વિભાગ 1 ની અંદર પ્રથમ ચેપ્ટર જેનો ગુણનો વેટેજ છે 6 માર્ક્સ 6 ગુણનો વેટેજ વિજ્ઞાન અને 5 ગુણનો એક પત્ર પૂછાય છે વિભાગ 1 ની અંદર અને વિભાગ 1 ની અંદર એક વિકલ્પ પૂછાય એટલે એને ધ્યાનમાં રાખી અને આપણે આજે શરૂઆત કરશું આ ચેપ્ટરની જેમાં સૌપ્રથમ આપણે ચેપ્ટરનું નામ છે બેંકને લગતું પત્ર વ્યવહાર। આ બેંકને લગતા પત્ર વ્યવહારની અંદર સામાન્ય રીતે કોઈ પણ દેશમાં અગત્યની કોઈ સંસ્થા હોય તો બેંક છે કારણ કે બેંકની અંદર નાણાંની લેવડ દેવડ થતી હોય એટલા માટે બેંકની અગત્યની છે। હવે જ્યારે બેંક સાથે કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવાનો થતો હોય ત્યારે બધી વસ્તુ એ છે કે એ કરતી વખતે કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવી। પહેલી વસ્તુ એ છે કે બેંક સાથે જ્યારે પત્ર વ્યવહાર કરો એટલે કે બેંકની સાથે થતા પત્ર વ્યવહારની અંદર જ્યારે પણ પત્ર લખવામાં આવે છે ત્યારે અગત્યની વસ્તુ એ કે સરળ શૈલીમાં હોવું ફરજિયાત છે। ફરજિયાત પ્રમાણે સરળ શૈલીમાં હોવું જોઈએ। આગળ જોઈએ તો આવા પત્રની જે ભાષા છે એ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ અને તેના લક્ષ્ય છે કે નિયત કરેલા ઢાંચામાં જ આવા પત્ર લખાવવું અનિવાર્ય। હવે આ સરળ શૈલી છે સ્પષ્ટ ભાષા છે અને નિયત કરેલા ઢાંચામાં છે એ આપણે ધોરણ 11 માં સંપૂર્ણ માહિતી વિશે શીખી ગયા છે। તો હવે આગળ વધતા કરતા મુદ્દા હવે જ્યારે આવો પત્ર લખવામાં આવે છે ત્યારે બેંકમાં આવો પત્ર લખવાનો હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે નાણાકીય જે રકમ છે આપણે ઉલ્લેખ કરતા હોય તો અગત્યની વસ્તુ છે કે નાણાકીય બાબતનો જ્યારે ઉલ્લેખ કરવાનો હોય ત્યારે ત્યાં ગોપનીયતા છે એ જળવાઈ રહેવી ખૂબ જ અગત્યની છે। એના પછી નંબર 3 માં તો બેંકનો પત્ર વ્યવહાર કરવાનો હોય ત્યારે બેંકમાં આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ બેંકની સુવિધા મેળવવા માંગતો હોય તો બે વસ્તુ હોય છે એ બેંકનો ખાતાધારક હોય છે। પહેલા નંબરની અંદર બેંકનો ખાતાનો પ્રકાર છે એક ચાલુ ખાતાધારક છે અને બીજો જે પ્રકાર છે એ બચત ખાતાધારક છે। તો જ્યારે પણ તમે આ પત્ર લખો છો તો બેંક ખાતાનો પ્રકાર અને બેંકનો ખાતાનો નંબર આને ઉલ્લેખ કરવો આવશ્યક છે। ત્યાર પછી આવે બેંકની અંદર લખવામાં આવતી બેંકના પત્ર વ્યવહારની અંદર લખવામાં આવતી પત્રની જે તારીખ છે તો અગત્યની વસ્તુ છે તારીખ હંમેશા નોંધવી બરાબર। અને છેલ્લે છે જ્યારે પણ આપણે બેંકને લગતા પત્ર વ્યવહાર લખતા હોય ત્યારે જ્યારે નાણાંનો ઉલ્લેખ કરવાનો કોઈ રકમનો ઉલ્લેખ કરવાનો હોય તો ફરજિયાત પ્રમાણે રકમના ઉલ્લેખની સાથે સાથે આંકડામાં લખવા ઉપરાંત એને કૌંસમાં શબ્દોમાં પણ લખવી અનિવાર્ય છે। આટલા મુદ્દાઓ જે આપણે ધ્યાન રાખીશું અને આ બેંકના પત્ર વ્યવહાર માટે અગત્યની વિગતો છે આને આપણે ફેસબુકમાં સંપૂર્ણ મુદ્દાઓ આપેલા છે એ પ્રમાણે આપણે લખી રાખીશું। તો સૌપ્રથમ પહેલો મુદ્દો જે છે બેંકનો પત્ર વ્યવહાર એમાં આટલા મુદ્દા બેંકનો પત્ર વ્યવહાર કરતી વખતે એટલે કે બેંકને લગતા પત્રો લખતી વખતે આપણે આટલી બાબતોનું અવશ્ય પ્રમાણે ધ્યાન રાખીશું। બેંકને લગતા પત્ર વ્યવહારમાં બેંક સાથેના પત્ર વ્યવહારના મુદ્દાઓ આપણે ભણી લીધા અને સમજી લીધા ત્યાર પછી અગત્યની વસ્તુ આવે છે એ છે કે તમે બેંકને કેવી રીતે પકડો શા માટે પકડો તેમાં પ્રથમ મુદ્દો છે કે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો આમ તો મુખ્યત્વે બે પ્રકાર પડે છે। પહેલો જે પ્રકાર છે એ વિનંતી પત્રો છે અને બીજો પ્રકાર છે ફરિયાદ પત્રો। તો પહેલો પ્રકાર આપણે છે એની સમજણ લઈએ પહેલાં તો બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો બેંક જે પણ સુવિધા આપે છે એના માટે આપણે બેંક સાથે વિનંતી પત્ર લખશું। હવે એના પ્રકારો છે એટલે જોઈએ પહેલાં સૌપ્રથમ પહેલો પ્રકાર છે ખાતું ખોલાવવા અંગેનો પત્ર। સામાન્ય રીતે ખાતું ખોલાવવા અંગેનો પત્ર બેંકમાં લખવામાં આવતું નથી। તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર નંબર 1 માં જોશો તો જેવી આ વિગતો પૂરી થાય છે એના પછી તરત અકાઉન્ટ ઓપનિંગ ફોર્મ આવે છે। ધોરણ 12 ના પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર નંબર 1 માં જે બેંકને લગતા પત્ર વ્યવહાર છે એમાં આપેલું છે। તો સામાન્ય રીતે આપણે ખાતું ખોલવા અંગે બેંકનું કોઈ પત્ર લખતા નથી પણ આ પ્રકાર છે આપણે નોંધવું છે કે બેંકમાં જે ખાતું ખોલવા માટે પત્ર વ્યવહાર લખાય છે એ પણ એનો પ્રકાર છે। ત્યાર પછી આવે છે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર। હવે કોઈ વ્યક્તિ જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે ફોરેનમાં ભણવા જતો હોય કે દેશની અંદર આવેલી કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં ફીનું ધોરણ થોડું વધારે હોય અને એવા લોકો કે જે પોતે જાતે એને પહોંચી વળતા ના હોય નાણાકીય રીતે એના માટે બેંક છે અને કેન્દ્ર સરકાર ભેગી થઈ અને શૈક્ષણિક લોન આપતી હોય છે। તો જ્યારે પરિવારની આર્થિક સ્થિતિ બરાબર ન હોય ત્યારે બેંક સાથે શૈક્ષણિક લોન મેળવવા માટેનો પણ પત્ર લખવામાં આવે છે। આનો પણ સમાવેશ આપણે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોમાં જ કરીએ છીએ। ત્યાર પછીનો પ્રકાર છે
ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનું પત્ર. આ પણ વિનંતી પત્રમાં સમાવેશ થાય છે. ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનું પત્ર એટલે જ્યારે કોઈ એ વેપારી છે, ધારો કે બી વેપારીને 10,000 રૂપિયાનો ચેક આપ્યો. હવે એને એવું થાય છે કે આ ચેક એને ખોટી રીતે આપ્યો છે, અથવા એવું થાય છે કે આ નાણાંની ચૂકવણી છે એ અટકાવી છે, ત્યારે બેંકને ચેક નંબર દ્વારા માહિતી આપશે કે ભાઈ આ જે તે વ્યક્તિ છે એને ચેક લીધો હતો, એના નાણાંની જે ચૂકવણી છે આ એના ખાતામાંથી બીજા ખાતામાં ચૂકવણી છે એને અટકાવી. આના માટે પણ તમારે બેંકને આવો પત્ર લખવો પડશે. ત્યાર પછી છે નંબર 4 પર બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર. બેંકને જે સુવિધા આપવામાં આવે છે એમાં એક લોકરની સુવિધા આવે છે, એને અંગ્રેજીમાં કહેવાય છે સેફ ડિપોઝિટ વોલ્ટ. આ સેફ ડિપોઝિટ વોલ્ટ મેળવવા માટેની સુવિધા મેળવવા માટે થઈ અને બેંકને આ પત્ર લખવામાં આવે છે. બેંકનો જે ખાતાધારક છે એ પછી હોય બચત ખાતાધારક હોય કે ચાલુ ખાતાધારક હોય, કોઈ પણ ખાતાધારક હોય, એને પોતાની અગત્યની અને કિંમતી અસ્કયામતો છે એને જો સેફ રાખવી હોય, સુરક્ષિત રાખવી હોય તો એના માટે થઈ અને લોકરની સુવિધા બેંકમાં મેળવી શકાય છે. અને પછી આપણે આગળ વધીએ તો પ્રકાર નંબર 5 ની અંદર ઓવરડ્રાફ્ટ એટલે કે શાક મેળવવા અંગેનો પત્ર. જ્યારે કોઈ વેપારી છે પોતાના ખાતામાં જે જમા રકમ છે એનાથી વધુ રકમ જો મેળવે તો એના માટે બેંકને તમારે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી લેવા માટે વિનંતી કરતો પત્ર લખવો અનિવાર્ય છે. એની વિગતો તમારે આપી અને બેંક તમારા ખાતામાં જે રકમ જમા છે એનાથી વધુ રાશિ બેંકના ખાતામાં ઉપાડવાની તમને સત્તા આપે છે. આવો પણ પત્ર વિનંતી પત્રમાં સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો પત્ર. હવે આ જે એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની સુવિધા છે એ મોટા ભાગે કોઈ વેપારી હોય કે વ્યક્તિગત રીતે બહાર ક્યાંક જતા હોય, ખરીદી માટે જતા હોય કે કોઈ બીજાને કામ માટે, તો એમની પાસે રોકડ કેશ હોય. રોકડ કેશ નામની સ્વાભાવિક વસ્તુ છે કે સલામત નથી, ક્યાંક ખોવાઈ જવાનું, ચોરાઈ જવાનું ભય રહે છે. એટલા માટે શું છે કે આપણી પાસે કાર્ડ હોય તો આપણે ઇન્સ્ટન્ટ કોઈ પણ એટીએમમાંથી જે તે શહેરમાં ફરવા ગયા હોય કે કોઈ વસ્તુ ખરીદી કરવા ગયા હોય તો ત્યાંથી આપણે કેશ ઉપાડી શકીએ સરળતાથી. એટલા માટે થઈ અને બેંક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ વગેરે જે સુવિધાઓ આપે છે. તો ખાતા ધારકે આ સુવિધા મેળવવા માટે બેંકને વિનંતી કરતો પત્ર લખવામાં આવે છે. ત્યાર પછીના પ્રકારની વાત કરીએ તો બેંકનું જે ખાતું છે એ તમારે બંધ કરવું તો પણ એ વખતે પણ તમારે બેંકને વિનંતી કરતો પત્ર લખવો જોઈએ. હવે બેંકનું ખાતું શા માટે બંધ કરવું? ધારો કે કોઈ વ્યક્તિ જે તે શહેરમાં છે ત્યાંથી એ કોઈ બીજા સ્થળ જતો હોય રહેવા માટે, તો એનું જે વર્તમાન શહેર છે એની અંદર એનું ખાતું છે તો ત્યાંથી ફેરવી અને અન્ય કોઈ શહેરની અંદર એને ખાતું ફેરવવું પડશે. તો એવું થાય કે ઇન્ડિયામાં રહેતો હોય બહાર બીજે વિદેશમાં રહેવાનું થાય તો આ બેંકમાં જે હયાત બેંકમાં ખાતું છે એની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો એવા સમય પર તમારે જણાવવું પડે કે હું આ કારણથી આ શહેર છોડીને કે આ દેશ છોડીને જઈ રહ્યો છું અને હવે વધુ મારા ખાતાની જરૂર ન હોવાથી મારા ખાતામાં જે જમા રાશિ છે એ મને પરત કરી દેવાની અને તમારી પાસે જે વધેલા ચેક છે એમાં તમારે બેંકને પરત કરી આપવાના અને બેંક તમારું ખાતું છે એ બંધ કરી આપે. બરાબર? આના માટે પણ તમારે બેંકને વિનંતી કરતો પત્ર લખવાનો. એના પછીનો પ્રકાર 8મો પ્રકારનો છે તો આપણે અગાઉના જે પ્રકારમાં ભણ્યા તે જ પ્રકારે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ વગેરે જેવી સુવિધા આપણે મેળવી લીધી છે. બેંકે આપણને સુવિધા આપી પણ દીધી છે. પણ એવું થયું કે આપણને બેંકે આપણું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ આપણાથી ગુમ થઈ ગયું અથવા ખોવાઈ ગયું અથવા ચોરી થઈ ગયું તો આપણે તાત્કાલિક બંધ કરવું પડે. બરાબર? અને બંધ કરવા અંગે જાણ કરવાની છે આપણે બેંકને. એટલે સૌપ્રથમ પહેલા તો ટેલિફોન નંબર એક હશે એના પર તમે ઇન્સ્ટન્ટ તમારું એટીએમ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે તરત તાત્કાલિક બંધ કરી શકો. એના પછી તમારા પત્રના માધ્યમથી જાણ કરવાની છે કે જે તે ડેબિટ, ક્રેડિટ, એટીએમ કાર્ડ છે એ ગુમ થઈ ગયું હોય, ચોરાઈ ગયું હોય કે ખોવાઈ ગયું હોય એ અંગેની જાણ તમારે બેંકને વિનંતી પત્રના સ્વરૂપમાં જ કરવાની છે. અને છેલ્લો પ્રકાર છે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનું પત્ર. આ જે ડીમેટ ખાતું એટલે શેર બજારની અંદર જે શેરની લેવેચ કરવાની પ્રક્રિયા થાય છે એના માટે સ્પેશિયલ આ ડીમેટ ખાતું ખોલાવવામાં આવે છે. શેરની લેવેચ તો આ ડીમેટ ખાતું છે. મોટા ભાગની બેંકો કે પછી ખાનગી હોય કે પછી સરકારી હોય કે સરકારી કોઈ પણ બેંક હોય ડીમેટ ખાતાની સુવિધા આપતી હોય છે. તો જો કોઈ ખાતા ધારક વિચારતો હોય કે મારે ડીમેટ ખાતાની સુવિધા મેળવી છે બેંક પાસેથી તો પણ તમે સુવિધા પ્રાપ્ત કરી શકો છો. એટલે આ થયા મુખ્ય બેંકની સાથે જે કરવામાં આવતા વિનંતી પત્રો છે એના પ્રકાર છે.
એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ તો સૌપ્રથમ આવે છે કે બેંકમાં ખાતું ખોલાવવાનું પત્ર, ત્યાર પછી આવે છે બેંક પાસે જે શૈક્ષણિક લોન મેળવવાની છે એ શૈક્ષણિક લોન મેળવવાની પત્ર, ત્યાર પછી ચેકના નાણાંની ચૂકવણી અટકાવવાની, એનાથી આગળ વધે તો બેંકમાં લોકર સુવિધા મેળવવાનો પત્ર આવે છે, અને પછી ઓવરડ્રાફ્ટ એટલે કે સ્ટાક મેળવવાનો પત્ર, અને એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વગેરે જેવી સુવિધાઓ મેળવવાનો પત્ર, ત્યારબાદ ખાતું બંધ કરાવવાની જાણકારી પત્ર, અને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ જ્યારે તમારું ગુમ થઈ જાય ત્યારે પણ તમારે બેંકને વિનંતી પત્રનું જાણ કરવાનું છે, અને છેલ્લે આવે છે બેંકમાં ડીમેટ ખાતું ખોલાવવા અંગેનું પત્ર. હવે આ તો આપણા બેંકને લખવામાં આવતા વિનંતી પત્ર, બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોની વાત છે, પણ એવું પણ બને કે ક્યારેક સંજોગોમાં બેંકને આપણે ફરિયાદ ન કરવી પડે છે. બરાબર, વિનંતી તો થઈ ગઈ આટલા મુદ્દાઓ માટે, આ પ્રકાર છે મુખ્ય કે તમારે વિનંતી કરી હોય તો આપણે આટલા કેટલા જરૂર ન, તો આને સૌપ્રથમ તમારે મુદ્દાઓ લખવાનું છે. બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો હેડિંગ કરી પ્રશ્ન લખી અને નીચે આ પ્રકારો છે નવા પ્રકારો એ તમારે તમારી ફેરબુકની અંદર ફરજિયાત પ્રમાણે લખવાના છે. હવે એના પછી વાત કરીએ કે બેંકને લખવામાં આવતા ફરિયાદ. તો બેંક જ્યારે આપણે બેંકની જ્યારે ફરિયાદ પત્ર લખીએ છીએ તો આપણે પ્રશ્ન થાય કે બેંકમાં આપણે કેવી ફરિયાદ, એના માટે થઈ આપણે ઉદાહરણ મૂકે છે પ્રકાર મૂકે છે કે ક્યારે આપણે બેંકને કોઈ ફરિયાદ કરીએ તો પહેલો પ્રકાર નીકળે છે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગેની ફરિયાદ. હવે ઉદાહરણ લઈએ, ધારો કે કોઈ વેપારી છે એણે વેપારી ભાઈને 10,000 રૂપિયાની કિંમતનો એક ચેક આપ્યો છે. હવે આ વેપારીના ખાતાની અંદર ધારો કે 50,000 રૂપિયા કેશ પડેલા અને આને બીને ચેક આપ્યો છે, તો જો સામાન્ય રીતે આ વ્યક્તિના ખાતામાં પૂરતું બેલેન્સ જમા રાશિ પૂરી છે તો સ્વાભાવિક છે બેંક આ 50,000 માંથી 10,000 રૂપિયાનો ચેક છે આ બીના ખાતામાં જમા કરશે. પણ ક્યારેક એવું થાય બેંકની ગાફલતના લીધે બેંકની ક્યારેક ભૂલ થાય તો બેંક છે ને આ ચેકને બાઉન્સ કરે. હવે બાઉન્સ કરે શું થાય કે તમારો ચેક છે એ બેંક દ્વારા ખોટી રીતે અમાન્ય કરવામાં આવે. એનો મતલબ એવો થાય કે એવું કહેવામાં આવે કે તમારા ખાતાની અંદર આવશ્યક રાશિનો અભાવ હોવાથી અમે આ ચેક નકારી રહ્યા છે. તો આ બેંકની સૌથી મોટી ભૂલ છે. તો આવી ભૂલ જ્યારે થતી હોય ત્યારે તમારે ધ્યાન દોરવું જોઈએ. આનાથી તમારી શું થાય કે જે વેપારી સંબંધો છે એ બગડવાની શક્યતા વધી જાય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આના માટે બેંકને તમારે ફરજિયાત પ્રમાણે ફરિયાદ કરતો પત્ર લખવો પડશે. એટલે આવો જ્યારે કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે આ પહેલો મુદ્દો. એના પછી વાત કરીએ કે બેંકનું સ્ટેટમેન્ટ છે. બેંકના સ્ટેટમેન્ટ એટલે પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર. હવે ધારો કે કોઈ પર્ટિક્યુલર તારીખે 17,000 રૂપિયા તમારા ખાતામાં જમા કર્યા, 17,000 રૂપિયા તમારા ખાતામાં જમા કર્યા, તો આપણે આજની તારીખ લઈએ, આજની તારીખે 18/5/2020 ના રોજ તમે આ પૈસા જમા કર્યા છે. હવે તમે જ્યારે તમારું સ્ટેટમેન્ટ આવે છે 3 માસનું ત્યારે તમારા ખાતામાં અગાઉ 50,000 રૂપિયા જમા, તો હવે તમારા ખાતાની અંદર 67,000 રૂપિયા ટોટલ જમા હોવા જોઈએ. પણ બેંકની બેદરકારી એવી છે કે જે 17,000 રૂપિયા જમા કરવાનું પડે બેંકે ઉધાર. તો આવી ભૂલ થાય પાસબુકની પ્રિન્ટ કરવી છે. તો જો કોઈ વસ્તુ છે તમારા ખાતામાં જે રકમ જમા છે અને બીજી વધારે રકમ જમા છે એ એડ કરીને સ્ટેટમેન્ટ બનવું છે. પણ આની અંદર જો ભૂલ હોય એના બદલે આ રકમ જમા જ ના થઈ હોય એના બદલે અહીંયા નકરા 33,000 રૂપિયા જમા બોલતા હોય, આપણે જમા કરવાના બદલે ઉધાર બોલતા હોય તો અહીંયા આટલો ફેર પડે. તો બેંકે આ ભૂલ કરી. બરાબર, નાણાકીય વ્યવહારની અંદર ભૂલ થઈ છે તો એવા સમયે આપણે બેંકને જાણ કરવાની છે કે જે તે તારીખે તમે બેંકમાં રકમ જમા કરવી છે એ પાવતી તમારે જમા કરાવી દેવી પણ એટલે ખ્યાલ આવે બેંકને કે ભાઈ આ મારી ભૂલ છે. તો ત્યાં આપણે બેંકના સ્ટેટમેન્ટમાં એટલે કે પાસબુકમાં જે જણાવેલ ભૂલ છે એના પર આપણે ધ્યાન દોરવાનું છે. એટલે ઓછામાં ફરિયાદ. હવે બે મુદ્દા છે. પછી છેલ્લો મુદ્દો છે એની અંદર ફરિયાદના પત્રની અંદર બેંકના કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂકની ફરિયાદ. જ્યારે બેંકનો કોઈ કર્મચારી છે તમારી પાસે અણછોડની માંગ કર્યો કોઈ તમારી સાથે ગેરવર્તણૂક કરે, બેંકની મુલાકાતે ગયા હોય, કોઈ સુવિધા મેળવવા માટે ગયા હોય અને બેંકનો કોઈ કર્મચારી છે એ તમારી સાથે ગેરવર્તણૂક કરે ત્યારે પણ તમારે બેંકને આ ફરિયાદ કરતો પત્ર લખવાની જરૂર ઊભી થાય છે. તો આ ત્રણ મુખ્ય મુદ્દા છે કે જ્યાં તમે બેંકની કોઈ ફરિયાદ કરો છો. પહેલા મુદ્દાને આપણે વાત કરીએ કે બેંક દ્વારા ચેકને જ્યારે ખોટી રીતે અમાન્ય કરવામાં આવે છે ત્યારે પણ આપણે ફરિયાદ કરતો પત્ર બેંકને
લખીએ છીએ એના પછી વાત કરીએ તો સ્ટેટમેન્ટ જે છે બેંકનું એમાં ભૂલ હોય તો આપણે એનું ધ્યાન દોરવા માટે બેંકને આપણે આ પત્ર લખીએ છીએ છેલ્લે જ્યારે કોઈ બેંકના કર્મચારી દ્વારા ગેરવર્તણૂક થઈ હોય અને એના માટે પણ આપણે બેંકને આ ફરિયાદ કરતા પત્ર દ્વારા બેંકને જાણ કરવાની છે તો આ મુખ્ય મુદ્દાઓ છે બેંકને લગતા પત્રોની અંદર એમાં આપણે શરૂઆતથી એકવાર રિવિઝન કરી લઈએ તો મને ખ્યાલ આવે છે કે જ્યારે બેંકના પત્રો લખવામાં આવે છે ત્યારે કઈ બાબતોનું મુખ્યત્વે ધ્યાન રાખવું તો એકવાર રિવિઝન કરી લઈએ બરાબર બેંક સાથેનો પત્ર હંમેશા શોર્ટ શેલની અંદર હોવો જોઈએ સ્પષ્ટ ભાષામાં હોવો જોઈએ અને નિયત કરેલા ઢાંચામાં જો લખાવો જોઈએ બરાબર એની કેમાં ધોરણની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરી છે હવે પછી ક્યારેક આપણે કરીશું બીજા નંબરની અંદર બેંકના પત્રોમાં જ્યારે નાણાકીય બાબતોનું નિરાકરણ હોય તો ફરજિયાત પ્રમાણે બેંકે એની ગોપનીયતા જાળવી રાખવી જોઈએ કારણ કે એવું બને કે માહિતી બહાર જતી રહે તો તમારા નાણાકીય વ્યવહાર છે અસંક્ષિપ્ત શક્યતા બને એના પછી છે તો બેંકના પત્ર વ્યવહાર કરો છો તો અગત્યની વસ્તુ બેંકનો ખાતા નંબર લખવાનો છે પત્રની અંદર અને પછી બેંકનો ખાતાનો પ્રકાર લખવાનો બેંક ખાતાનો નંબર અને બેંક ખાતાનો પ્રકાર એ પછી ચાલુ ખાતું હોય તો ભલે અને બચત ખાતું હોય તો બંનેનો પ્રકાર આપણે ત્યાં જણાવવાનો છે ત્યાર પછી વાત કરીએ તો બેંકના પત્રમાં તારીખ લખવી ફરજિયાત છે તારીખ અવશ્ય નોંધાવવી જોઈએ અને છેલ્લે આ પત્રો જ્યારે લખવામાં આવે છે ત્યારે જ્યાં પણ નાણાકીય રકમ નોંધવામાં આવે છે ત્યાં નાણાં જે છે એ આંકડામાં લખવાના અને ત્યારબાદ કૌંસમાં શબ્દોમાં લખવા હિતાવહ છે હવે એના પછી આગળ વધીએ તો બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રની આપણે વાત કરી હતી તો એમાં બેંકમાં ખાતું ખોલાવવા અંગેનો પત્ર ત્યાર પછી શિક્ષણ લોન મેળવવા અંગેનો પત્ર ત્યાર પછી ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર એના પછી આવે છે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર ત્યારબાદ 5 નંબર પર બેંકમાં ઓવરડ્રાફ્ટ એટલે કે સ્ટાક મેળવવા અંગેનો પત્ર અને નંબર 6 ની અંદર ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો પત્ર અને ત્યારબાદ ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર ત્યાર પછી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ જ્યારે ગુમ થઈ જાય છે ત્યારે એની જાણ કરતો પત્ર બેંકને લખવાનું આવે છે અને છેલ્લે છે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર આ મુખ્ય 9 પ્રકાર છે કે જેનો સમાવેશ આપણે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોમાં કરીએ છીએ અને છેલ્લા પ્રકાર પર આવીએ બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો તો પહેલો અહીંયા પ્રકાર છે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગેની ફરિયાદ કરતો પત્ર આ ફરિયાદનું સ્વરૂપ બનાવવાનું છે ત્યાર પછી બેંકના સ્ટેટમેન્ટ એટલે કે પાસબુકમાં જો કોઈ ભૂલ જણાયેલ હોય તો એની તમારે રજૂઆત આવા પત્રો દ્વારા કરવાની છે અને છેલ્લે જ્યારે બેંકના કર્મચારી દ્વારા ગેરવર્તણૂક થઈ હોય એની પણ ફરિયાદ તમારે આવા ફરિયાદ પત્રોની અંદર કરવાની રહે છે ચેપ્ટર નંબર 1 માં વિભાગ 1 ની અંદર બેંક લગતા પત્ર વ્યવહારની અંદર મેં અગાઉ વાત કરી પ્રમાણે ટોટલ 6 ગુણનો ભારણ છે જેમાં 5 ગુણનો વિભાગ F ની અંદર એક પત્ર પૂછાય છે અને વિભાગ A ની અંદર એક વિકલ્પ પૂછવામાં આવે છે હવે અગત્યની વસ્તુ એ બને કે આ ચેપ્ટરની અંદર 5 ગુણની અંદર હંમેશા પત્રો જ પૂછાય છે મોટી થિયરીનો પ્રશ્ન આવવાની જરૂર નથી એટલે આપણે અહીંયા વધારે ભાર પત્રો કરવાનો છે તેના માટે ચેપ્ટર નંબર 1 ની અંદર પહેલો આપણે જે બેંકને લખવામાં આવતો વિનંતી પત્ર છે એનો પહેલો પ્રકાર છે કે બેંકમાં લોકર સુવિધા મેળવવાનો પત્ર હવે આ બેંકમાં લોકર સુવિધા મેળવવાનો પત્ર છે એની આપણે પત્ર ખરેખર કેવી રીતે પત્ર લખાય એમ તો જો અહીંયા એક પર્ટિક્યુલર સૂચના આવી છે કે પવિત્ર સંસ્થા જે રહે છે દાહોદની અંદર એમના વતી બેંક લોકરની સુવિધા મેળવવા અંગે યુનિયન બેંક દાહોદને આપણે પત્ર લખવાનો છે તમારા પ્રશ્નપત્રની અંદર વિભાગ F માં બેંકના પત્ર લખતા જે આવે છે એની અંદર આવી સૂચના આપી છે તો તમારે શું કરવાનું સૌપ્રથમ આ પવિત્ર સુથાર છે એ લોકરની સુવિધા મેળવવા માટે પત્ર લખે છે બેંકને વિનંતી કરે છે તો અહીંયા ધ્યાન રાખવાનું છે જે તે વ્યક્તિ કઈ સુવિધા માટે કે કઈ વિનંતી કરવા માટે તો કે બેંકની અંદર લોકરની સુવિધા મેળવવા માટે તો આપણે જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે ધોરણ 11 ની અંદર આપણે પત્ર કેવી રીતે લખાય છે સંપૂર્ણ વિગત ભણી ગયા છે તો જો પત્ર લખવાની મેથડ એવી છે કે સૌપ્રથમ આપણે જે વ્યક્તિ લખનાર છે જેને આપણે કહીએ છીએ શીર્ષક અને લખનાર વ્યક્તિનું નામ છે તમારા પત્રની
જમણી તરફ ઉપર કોર્નરમાં એનું નામ સરનામું આવશે. તો જો અહીંયા આપ્યું છે કે પવિત્ર સુથાર, એમનો ઘર નંબર 25 છે. ક્યાં રહે છે? તો કે સરકારી વસાહતની અંદર. કઈ જગ્યાએ? મેં તો કે માંડવી ચોક સિટી, તો ભાઈ દાહોદ. અને એના પછી પિનકોડ નંબર 6 389 151. આ એમનો પિનકોડ નંબર. આ એમનું સામાન્ય ક્રમનું સરનામું. હવે આગળ જોઈએ એનો કોન્ટેક્ટ નંબર આપણે લખવો છે. તો બે વસ્તુ, એક તો ટેલિફોન નંબર લખો અને બીજો મોબાઈલ નંબર. તો ડાબી સાઈડ કોર્નર પર એનો ફોન નંબર અને મોબાઈલ નંબર. જો તમે માત્ર ફોન લખો તોય ચાલે અને મોબાઈલ નંબર લખો તોય ચાલે, પણ આપણે અહીંયા બંને લખવો છે. હજી વધારેમાં તમે જો ઈમેલ એડ્રેસ લખવું હોય તો પણ એ મૂકી શકો છો, ઈમેલ એડ્રેસ પણ. હવે આગળ વધીએ. આ પત્ર કોને લખવાનું છે? તો આપણે એ કીધું છે કે યુનિયન બેંક. તો જો બેંકમાં સૌથી મુખ્ય વ્યક્તિ કામ કરતો હોય તો કોઈ મેનેજર. તો આપણે સંબોધન કોણ કરવાનું છે? મેનેજર શ્રી. કઈ બેંક છે? કોઈ યુનિયન બેંક છે. કઈ જગ્યાએ આવે છે? તો માંડવી ચોકની અંદર આવેલી છે. કયું શહેર? દાહોદ. સામાન્ય રીતે અહીંયા જે એડ્રેસ આપ્યું છે અને આ બંને સરખા હશે એટલે કે સામાન્ય છે. બરાબર? આપણે આને કહીએ છીએ આંતરિક સરનામું. બરાબર? કે જે વ્યક્તિને આપણે પત્ર લખી રહ્યા છે એ આંતરિક સરનામાની અંદર. તો કોણ લખી રહ્યા છે? તો યુનિયન બેંકના મેનેજર છે. યુનિયન બેંકને લખી રહ્યા છે. તો મેનેજર છે યુનિયન બેંક, માંડવી ચોક, દાહોદ 389 115. એટલે આ પવિત્ર સુથાર છે એનું ખાતું આ બેંકની અંદર આવેલું છે. આ વિગત આપણે પૂરી કરી. આ છે શીર્ષક, આ એમનો કોન્ટેક્ટ નંબર, આ છે આંતરિક સરનામું જેને આપણે પત્ર લખવા માંગીએ છીએ. હવે પછીના સ્ટેપ પર આવીએ. અગત્યની વસ્તુ એ તારીખ પણ છે. બરાબર? તો જે તે તારીખે પત્ર લખતા હોય એ તારીખે નોંધવી ફરજિયાત છે. શીર્ષક પૂરું થઈ ગયા બાદ એક લીટી છોડી અને જમણી બાજુ પત્રની જમણી બાજુ લખવાનું છે તારીખ. તારીખ લખતા પહેલા હંમેશા ધ્યાન રાખજો તારીખ જે પણ હોય, ધારો કે 1 ઓક્ટોબર, 5 ઓક્ટોબર, 30 ઓક્ટોબર, આ રીતે તારીખ લખી અને સંપૂર્ણ આખું પૂરું લખો. અહીંયા ઓક્ટોબર કેવું નહીં કરવાનું, પછી ઓક્ટોબર 2 આવી તારીખ લખી સંપૂર્ણ મહિનાનું પૂરેપૂરું નામ લખી અને તારીખ લખવાની રહેશે અને છેલ્લે વર્ષ લખવાનું છે. બરાબર? તો આ એક ધ્યાનમાં રહે. પત્રનું શીર્ષક, એની તારીખ અને એનું આંતરિક સરનામું. ત્યાર પછી આગળ મુદ્દો આવે છે વિષય. તમે કયા હેતુથી પત્ર લખી રહ્યા છો એ વિષયની અંદર તમારે સ્પષ્ટ કરવાનો છે. જો લખ્યું છે કે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે. આ પત્ર આપણે જે લખી રહ્યા છે એનો હેતુ માત્ર બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો છે. બેંકને આપણે વિનંતી કરીએ છીએ કે બેંક પાસે જો લોકરની સુવિધા હોય તો એ આ પવિત્ર સુથારને આપવા માટે વિનંતી કરતો. તો શરૂઆત કરીએ. સંબોધન આવશે ત્યારબાદ આપણે જેને પત્ર લખી રહ્યા છે એના માટે સંબોધન. સામાન્ય રીતે બેંકની અંદર મેનેજર હોય આપણે એને સાહેબને સંબોધન તરીકે બિરદાવતા હોય છે. તો જો એની અંદર આપણે પત્રમાં શું લખે છે? આ પવિત્ર સુથાર છે એ લખે છે કે હું છેલ્લા 7 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર. આ અગત્યની વસ્તુ છે. જો અહીંયા ખાતાનો પ્રકાર પણ લખ્યો છે જેમ આપણે કોઈ ભણ્યા હતા કે ભાઈ બેંકમાં પત્ર લખતા પહેલા ખાતાનો પ્રકાર અને ખાતાનો નંબર. તો જો તમને ખ્યાલ આવશે અહીંયા છેલ્લા 7 વર્ષથી બેંકમાં બચત ખાતા નંબર. હવે અહીંયા કોઈ પણ 11 ડિજિટ કે 12 ડિજિટ નો તમારે નંબર લખવાનો, ખાતા નંબર જોવાનો છે એ ધરાવવાનો છો. કેટલા વર્ષ છે? 7 વર્ષ. અહીંયા એનો પરિચય આપો. ત્યારબાદ આગળ જોઈએ કે બેંકની તમામ સેવાઓનો મને લાભ મળ્યો છે. એટલે બેંકની જે પણ સુવિધા છે જેમ કે પાસબુકની સુવિધા છે, એટીએમ કાર્ડની સુવિધા છે, અન્ય કોઈ પણ બેંક જે સુવિધા આપે છે એ તમામ સુવિધા આ પવિત્ર સુથારે લીધેલી છે અને એમને એના માટે કદર કરે છે. પણ શું કહે છે આગળ? અને બેંકમાં લોકર સુવિધા નહીં હોવાનો અસંતોષ પણ છે. એમને બેંકની બધી સુવિધા તો મળી ગઈ છે પણ એક સુવિધા કઈ? આ બેંકની અંદર લોકરની સુવિધા જે છે એમને હજુ સુધી મળી નથી. એટલે બેંકની બધી સુવિધા મળે છતાં એમને કદર છે પણ અસંતોષ કઈ વાતનો છે? બેંક લોકર ન મળે. કદાચ એવું છે બેંક પાસે લોકર સુવિધા પહેલા નહીં હોય એટલા માટે નહીં મળે સુવિધા પણ હવે મેળવવા માંગે છે. તો વસ્તુ આપણે પછીના ભાગમાં આને આપણે પત્રનો મધ્ય ભાગ કહીએ. બરાબર? કે જ્યાં આપણે કયા હેતુથી પત્ર લખીએ એની સંપૂર્ણ વિગતો આપણે અહીંયા જણાવે છે. પછીના ફકરા નંબર 2 શું કહે છે? એ જાણીને આનંદ થયો કે બેંકના પોતાના ભાડાના મકાનમાંથી નવા બંધાયેલા બેંકનું પોતાનું નવું મકાન છે પોતાના સ્વતંત્ર સંકુલમાં જઈ રહી છે જ્યાં તમામ પ્રકારની સગવડ અને સેવાઓ બેંકના ગ્રાહકોને મળશે
એ જાણો. હવે બેંક જે છે પેલા ભાડાના મકાનમાં હતી ત્યારે એની પાસે બહુ મોટું બિલ્ડિંગ નહોતું, એટલે બેંક છે ત્યાં લોકરની સુવિધા આપી શકતી નહોતી. પણ હવે બેંકે પોતાનું નવું મકાન બનાવ્યું છે, એટલે કે સ્વતંત્ર સંકુલ બનાવ્યું છે. એની પાસે વિશાળ સુવિધાઓ જગ્યા છે અને હવે એને ગ્રાહકોને એ લોકરની સુવિધા આપી રહી છે. હવે જો બેંક સુવિધા આગળ, જેમાં આપની બેંક દ્વારા આગળ બાજુમાં સેફ ડિપોઝિટ બોર્ડ, સામાન્ય રીતે લોકલ અંગ્રેજીમાં સેફ ડિપોઝિટ બોર્ડ કહેવાય છે, બેંકિંગની ભાષાની અંદર સેફ ડિપોઝિટ બોર્ડની પણ સગવડ આપવામાં આવે છે. નવા મકાનની અંદર વધારે મોટું મકાન હોવાથી સંપૂર્ણ મોટું હોવાની સુવિધા શરૂ કરવામાં આવે છે. આવાના મહત્વના દસ્તાવેજો, સોના ચાંદીના કિંમતી અલંકારો અને મૂલ્યવાન ચીજવસ્તુઓને સલામત રીતે રાખવા માટે બેંકમાં લોકર લેવામાં જો હવે બેંક છે એનો હેતુ એ છે કે બેંકની અંદર લોકો સુવિધા મેળવવા માટે શું છે કે મારા અગત્યના દસ્તાવેજો છે, એમની પાસે સોના અને ચાંદીના અગત્યના છે કિંમતી અલંકારો છે, એમની મૂલ્યવાન ચીજ સંપત્તિઓ જે પણ છે એ પણ મૂકવામાં આવે છે. એટલે લોકરની અંદર સુરક્ષિત રહે અને જો ઘરમાં કોઈ લૂંટ થાય, ચોરી થાય તો હવે વસ્તુ છે એમની બેંક લોકરની અંદર સલામત રીતે સચવાય. એટલા માટે એમની ઈચ્છા છે કે જે પણ એમના કિંમતી સાધનો છે કે મૂલ્યવાન સંપત્તિ છે એ બેંકના લોકરમાં મૂકવામાં આવે છે. અને છેલ્લા પગલામાં શું કહે છે કે લોકર લોકર તમારી પાસે કેટલા સાધન સંપત્તિ છે, કેટલા અલંકારો છે, કેટલું કદનું તમારી પાસે તમારે લેવું છે એની વિગતો તમારે બેંક પાસેથી માંગવાની છે. તો કદ, ભાડું, ડિપોઝિટ અને લોકર મેળવવા અંગેની કાર્યવાહી. એટલે જો શું કહે છે કે લોકરના કદ અંગે, એનું ભાડું શું છે, સામાન્ય બેંકો છે એ દર માસિક ધોરણે બેંકની અંદર જે તમે લોકર સુવિધા મળો છો એના માટે અમુક નિશ્ચિત રકમની જે ભાડું વસૂલ કરે. બરાબર, ભાડું તમારે શું કરવું છે, ડિપોઝિટ. કદાચ એવું થાય કે અમુક રકમનું ડિપોઝિટ તમારી પાસે માંગે તો એ પણ તમારે ચૂકવવી પડે. અને એવું ના આ બેંકનું લોકર જે મેળવવું છે એના માટે આપવા પડતા જરૂરી પુરાવા, કાર્યવાહી વગેરે શું છે. બરાબર, પુરાવાઓ, દસ્તાવેજો અને કાર્યવાહી વગેરે શું છે એ આપણે જાણવા માંગે છે બેંક પાસેથી. અને આગળ શું કહે છે, જેથી હું બેંકની સત્વરે મુલાકાત લઈને લોકર મેળવવા અંગે પ્રયત્ન કરી શકું છું. બરાબર, એટલે કહેવાનો મતલબ એમ છે કે આ બેન છે એ પોતાની સાધન સંપત્તિ કે સોના ચાંદીના અલંકારો વગેરે છે બેંક લોકર મૂકવા માંગે છે તો એના માટે લોકરનું કદ, ભાડું, ડિપોઝિટ અને લોકર મેળવવા માટે થતી જે પણ પુરાવાની કાર્યવાહી છે એ જો બેંક જાણ કરે તો બેંક રૂબરૂ મુલાકાત બેંકની લઈ અને લોકર વિશે સંપૂર્ણ માહિતી મળી શકે છે અને લોકરની સેવાનો લાભ મળી શકે છે. આવી વિનંતી બેના પત્રમાં કરી રહ્યા છે અને છેલ્લે સહકારની અપેક્ષા. બરાબર, એટલે એવું છે કે બેંક આના વિશે જરૂરી પગલાં લઈ અને સત્વરે એમને ટેલિફોનથી અથવા તો પત્ર દ્વારા વળતી જાણ કરશે. અને છેલ્લે આપણે લખીએ છીએ શુભેચ્છા દર્શક સમાપન તરીકે એટલે આ આપની વિશ્વાસ છે બેંક છે આપની વિશ્વાસ છે એ સુધારાનું નામ અહીંયા કાઉન્સમાં લખ્યું છે. બરાબર, આપણે આને શુભેચ્છા દર્શક સમાપન તરીકે લખીએ છીએ. દરેક પત્રના અંતમાં આપણે આ મોટા ભાગે લખતા હોઈએ છીએ. તો આ અગત્યની વસ્તુ છે. ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા, વાણિજ્ય પ્રવાહની અંદર જે એસપીસી વિષય છે એમાં બેંકને લગતા પત્ર વ્યવહાર ધોરણ 12 ની અંદર 5 ગુણમાંથી એક પત્ર પૂછાય.